પાટણના સાંતલપુરમાં અગરિયાઓ ન્યાય માટે બીજે દિવસે ઉપર આમરણ ઉપવાસ પર છે। તો સાંતલપુરના રણમાં મીઠું પકવીને પરિવારનું ગુજરાન ચલાવતા 18 ગામના 750 જેટલા અગરિયા પરિવારના લોકોને વન વિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદતા મુશ્કેલીમાં મુકાયા છે। આથી અગરિયાઓના પરિવારો પોતાના ન્યાય માટે આડેસર વન વિભાગની કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે તેઓ મજબૂર બન્યા છે। સાંતલપુર રણમાં કંપનીઓએ મીઠું પકવવા પ્રવેશ અપાઈ રહ્યો છે, પરંતુ અગરિયાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે। તો સત્વરે પરંપરાગત રીતે અગરિયાઓને સાંતલપુર રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા માટે અગરિયાઓની માંગ છે। સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટની અંદર નામ આવશે તો તમને જવા દેવામાં આવશે। તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટની અંદર નામ અમારા અમુક ટકા જ છે, બાકીના આગળિયા પરંપરાગતથી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી, એને જવા દેવામાં આવતા નથી। એના કાટ લીધા એટલે પાછા છીનવી લીધા છે। તો અહીંયાને વિનંતી છે કે અમારે 10-10 એકરને જવા દે, અમારે 50-100 એકર જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન, તો અમાને 10 એકર કેમ નથી આપતા? જૂના આગરિયા જૂના માણસ છે એ ઘરે બેસાડ્યા છે અને મોટામાં મોટા આ નવા આગરિયા રણમાં ધરે છે વેપારી શેઠિયા। તો અમારા ગરીબ માણસનો શું મનખો? અમારો ગરીબ માણસની 2 વર્ષ ત્યાં અમાને આ બહુ જ અમાને હેરાન કરે છે। 2 વર્ષ ત્યાં અમાને અનાજ ખાવા નથી દેતા। તો મહેરબાની કરો, પૈસા અને બચ્ચાની રોજી નથી, તો એટલી મહેરબાની કરો અને અમાને રણ ચાલુ કરાવી દો તો તમારી મોટી મહેરબાની।